પહેલા શું અમુક અમારા ગામમાં ભાઈઓ હતા એમ કે કાકાના સોંગ ગવડાવતા કે તમે ગાવ તો તમને ₹1 કે ₹2 આપશું એમ. આપણા મલકના માયાડુ માનવી માયા મેલીને વયા જાસુ મારા મેરબા હાલો ને આપણા મલકમાં. કોઈ બીમાં કળા હોય, અમુકમાં ડાન્સની હોય, ગાવાની હોય, નાટકમાં બધાની એમ. તો મને એમ થયું કે હાલો એમ કે આપણામાં થોડુંક ગાવાનું એવું લાગતું હતું એમ. તો ત્યાંથી મેં શરૂઆત કરેલી. ત્યાંથી અમારા મતલબ મેડમે અમને ગીત ગવડાવ્યું એમ. હે પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા. હે પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા. હે અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા. ગોકુળ છડીને હલિયો વિયો કાન હઠીલો મુજો કાન હઠીલો. બધા એમ કહેતા કે તું ગાજે. પછી બાબુભાઈ ને ઘેલાભાઈ પણ મને આહી રેજિમેન્ટનું ત્યાં સોંગ ગવડાવેલું. સ્ટાર્ટિંગમાં તો હું હજી હોસ્ટેલમાંથી આવી એટલે પપ્પા કેસેટો લઈ આવ્યા હતા. પછી ભાઈને એમ કે અમુક પ્રોગ્રામ હોય ને એવી રીતના ચાલુ કરીને અમે ગીત સાંભળતા, લખતા, એમાંથી બધું કરતા. સંગીતની ભૂમિ એ સંગીતના ધામની અંદર એટલે કચ્છ મુકામે છે અને અવારનવાર કચ્છના એ સુરીલા અનેક ગાયકોને મળતા હોય, એમની સાથે એક સંવાદ કરતા હોય અને સંગીતનો લાભ લેતા હોય. અને અનેક લોકગાયિકાઓ હોય, લોકગાયકો હોય, દરેક પાસે એક છટા હોય, એક કલા હોય. સંગીતની કલા હોય, સ્વરની કલા પણ હોય, બંને અલગ વસ્તુ છે. તો એવા કલાકારોને કે જેમનો અવાજ લોકો સુધી પહોંચે, દરેક ગામડે અને ગલીએ ગલીઓની અંદર, મોટા શહેરોની અંદર અવાજ પહોંચે. આમ તો કંઈક આવડત હોય છે ત્યારે જ અનેક પ્રોગ્રામ કરતા હોય છે અને આપણું લોકસંગીત લોકો સુધી પહોંચાડતા હોય છે. કચ્છની ભૂમિ ઉપર છે અને આજે અંજાર વિસ્તારની અંદર છે અને ત્યાંના ચંદ્રિકાબેન આહિર આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. બેન, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. ધન્યવાદ ભાઈ. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ગીતો સાંભળીએ છીએ અને કહે ને કે દેશી ટોન છે તમારી ગાયકીમાં. અને અત્યારે આ દેશી ટોનનો અભાવ જોવા મળે છે. એક રણકો કહે ને પ્રાચીન, આપણી પ્રાચીનતા, ગામડાની માટીની સુવાસ આપણી એ તમારી ગાયકીમાં દેખાતી આવે છે. તમારા જીવનની થોડી વાતો કરશું, પરિચયની વાતો કરશું. મુસાફિર હું મુસાફિર લહેરની વાટ લેવી છે, મળે જો હથવારો સારો તો એક બે વાત કેવી છે, અને આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. બેન, સહજ ભાવે વચ્ચે વચ્ચે અનેક ગીતો સાંભળવા છે, પણ બેઝિક ભાવથી આમ તો પરિચયથી શરૂઆત કરીએ. આ વિસ્તાર અમારા માટે કદાચ અજાણ હોઈ શકે, દર્શક મિત્રો માટે. અને પ્રથમ તો બેઝિક ભાવે કે ભાઈ મૂળ ગામ કયું ને હાલ ક્યાં રહો છો, ત્યાંથી શરૂઆત કરીએ. જી, મારે અંજાર તાલુકાનું નિંગાડ ગામ, ત્યાં જ રહેવાનું. ત્યાં વર્ષોથી આમ તો ત્યાં જ સ્થાયી? ત્યાં જ નિંગાડમાં જ. પારિવારિક બેકગ્રાઉન્ડ, પરિવારમાં કામ ધંધો હોય, પરિવારનો માહોલ હોય છે? હું શું એક સામાન્ય ખેડૂતમાંથી આવું છું. મારા પપ્પા એમ કે ખેતીનું કામ કરે છે એમ. ખેતી? હા, ખેતીનું. તમારું આમ બાળપણ ને પશુપાલન ખેતી સાથે જ? હા, મારે ખેતી સાથે જ જોડાયેલું બધું. બાકી મને એમ કે દેશી કલ્ચર વધારે ગમે એમ. દેશી લોકગીતો ને વધારે ગમે? હા, બહુ. દેશી લોકગીતની બાબત હોય તો આમ આપણા કહે ને કે દેશી એ ગામડાના ચિત્રો ઉપરથી અનેક લોકગીતોનું નિર્માણ થતું અને એક ચિત્ર સામે તરી આવતું હોય જે લોકગીત ગાતા હોય ને. સવા બસેરનું મારું દાતરડુંથી લઈને અનેક લોકગીતો છે. તો આમ તમને ગમતો એવા એક લોકગીતથી આમ તો શરૂઆત કરીએ. હે આપણા મલકના માયાડુ માનવી, આપણા મલકના માયાડુ માનવી માયા મેલીને વયા જાસુ મારા મેરબા હાલો ને આપણા મલકમાં. હાલો 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 ને આપણા મલકમાં. વાહ બેન. અને બેન, આમ
તમારું જીવનના આધારે અનેક લોક ગાયકી નાનપણથી ગીતો ગમતા આવતા હોય છે. સંગીતનો નાતો ધીરે ધીરે એવી રીતે થાય છે આપણા જીવનમાં કે લોકોને ખ્યાલ પણ ન આવે, એવી રીતે સંગીતનો નાતો થતો હોય. કઈ રીતે તમારા જીવનમાં લોકગીતો આવ્યા, કઈ રીતે ગાવાની શરૂઆત થઈ? મારે શું શોખ તો નાનપણથી જ હતો, પણ આપણે એમ કહેવાય ને કે પહેલે થોડુંક ઓમ હોય કે આપણે ગાઈએ તો બધાને કેવું લાગશે, ગમે ના ગમે, એમ મારે નાનપણથી જ શોખ. પહેલા શું અમુક અમારા ગામમાં ભાઈઓ હતા એમ કે કાકાના સોંગ ગવડાવતા કે તમે ગાવ તો તમને 1 રૂપિયો કે 2 રૂપિયા આપશું એમ. એવી રીતના એમ કે ગાતા ગાતા નાનપણમાં હું એવી રીતના ગાતી કરતી. પછી મેં 5 વર્ષ અમારા ગામમાં અભ્યાસ કર્યો નિંગાળ પ્રાથમિક શાળામાં 1 થી 5, અને 6 થી 10 મેં આહિર કન્યા વિદ્યાલય ભુજોડીમાં કરેલું, અને 2 વર્ષ મેં ભુજોડીમાં કર્યા, 5 વર્ષ મેં ગાંધીનગર કરેલા. અચ્છા, અને ક્યાં સુધી અભ્યાસ થયો? 12 સુધી. 12 સુધી અભ્યાસ 12 થયો. હા. પછી આમ તમારા મેરેજ ત્યાં આમ ગામ કયું મૂળ માતા પિતાનું? મારે ગામમાં જ સાસરિયું ને ગામમાં જ પિયરિયું. અચ્છા, એવી રીતે. હા ગામમાં જ. આમ આ ટ્રેડિશનલ બેના સોનાની ને એ વાત વચ્ચે લઈ લો. ના હા, તમારો શોખ કે અહીંનો ટ્રેડિશનલ પહેરવેશ છે કે નાનપણથી સોના પ્રત્યે લગાવ છે કે આની થોડી વાત કરો. ટ્રેડિશનલ પ્રત્યે તો બહુ જ, એમ કે આપણી સંસ્કૃતિ, આપણો વારસો, અને પહેલાથી પપ્પાનું થોડુંક કેવું એવું કે તમે સ્ટેજ ચડો પણ આપણી માન મર્યાદા કોઈ દિવસ ભૂલાય નહીં એમ. તો પહેલાથી જ લગભગ આજ દિવસ સુધી મારા પ્રોગ્રામ એવા જ હશે કે બધામાં મેં ટ્રેડિશનલ જ પહેરેલું એમ. કોઈ બી પ્રસંગમાં હોય આવી રીતના પ્રોગ્રામમાં બધામાં મારું ટ્રેડિશનલ જ હશે એમ. અને બાકી તો આપણો વારસો, બાકી એવા સમાજમાંથી આવ્યું તો થોડુંક ગૌરવ તો આપણને હોય ને એમ. કાળિયા ઠાકરની યાદી કરીએ. ના એવા કોઈ કૃષ્ણ ભગવાનનો કે કોઈ એવું ગીત સંભળાવો, લોકોને યાદી કરીએ આપણે. હે પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા, હે પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા, હે અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા, હે જમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. ક્યાં બાત હે, ક્યાં બાત. અને બેન, કઈ રીતે આમ જાહેરમાં એક સ્કૂલ જગતમાં ગાવાનું હોય, એક કાર્યક્રમ હોય, સ્કૂલ જગતના કાર્યક્રમો અલગ હોય, અને લોક ગાયકી તરીકે જાહેરમાં આવવું, આમ ગાવાની શરૂઆત પ્રથમ ક્યાં ગાયેલું આમ જાહેરમાં 5 લોકોની વચ્ચે કહીએ છીએ આપણે? મારે 11-12 મેં ભુજોડીમાં કરેલું. ત્યાંથી મતલબ અમે સ્ટાર્ટિંગમાં એમ કે ગયા તો એક મેડમ અમાતા હતા, નિશા મેમ ને જલ્પા મેમ ને ભવાની મેમ કરીને હતા એમ. તો સ્ટાર્ટિંગમાં ગયા તો બધા મેમ મતલબ જોતા હતા કે કોઈ બીમાં કળા હોય, અમુકમાં ડાન્સની હોય, ગાવાની હોય, નાટકમાં બધાની એમ. તો મને એમ થયું કે હાલો એમ કે આપણામાં થોડુંક ગાવાનું એવું લાગતું હતું એમ. તો ત્યાંથી મેં શરૂઆત કરેલી. ત્યાંથી અમારા મતલબ મેડમે અમને ગીત ગવડાવ્યું એમ. પછી ત્યાં દરરોજ અમે પાછલા દિવસે પ્રાર્થનામાં ગયા તો મતલબ એમને વાત કરેલી કે તું કાલે સ્ટેજ ઉપર જાજે. પણ ત્યારે શું થોડીક બીક હતી એમ કે સ્ટેજ ઉપર માઇક ચાલુ કરવો, ગાવું, એ બધું એમ કે ખબર નથી. પહેલી વખત મેં માઇક પકડેલો ને ત્યાં ગાયેલું. પછી મેડમે કીધું કે કાલે તું પ્રાર્થનામાં સોંગ ગાજે એમ. તો હું નીચે બેસી ગઈ. મને એમ થયું કે આમાં મને થોડોક ડર હતો એમ, આવી રીતના કે આપણે માઇક ચાલુ કરવું, આટલી બધી પબ્લિકને વચ્ચે ગાવું, મારે સેટ નહીં થાય. અને પહેલી વખત સ્ટેજ ચડી એટલે થોડુંક ગભરામણ તો થાય. પછી મેડમે પ્રાર્થના પૂરી થઈ એટલે મને ઉપર બોલાવી કે તું ઉપર એક ગીત ગાવા આવ એમ. પછી કયું ગીત ગાયેલું? ગીત મેં હે તારો રે સાયબો બતા હો તોરા રાણી, તારો રે સાયબો બતા એ રે સાહેબાની અમને નેણો લાગી હો રામ લખ ધણી, ઈ રે સાહેબાની અમને નેણો લાગી હો રામ લખ ધણી. સ્કૂલ જગતમાં તો 12 સુધી અભ્યાસ કરેલો. હા 12 સુધી. જેમ વચ્ચે સ્કીપ થઈ ગયેલું, થોડો સમય કઈ ગાયેલું ન હોય, પછી કઈ રીતે ધીરે ધીરે? 12 પછી મતલબ ભુજોડી હોસ્ટેલમાં જેમ કે
એવી થોડુંક બધા એમ કહેતા કે તું ગાજે. પછી બાબુભાઈ ને ગેલાભાઈ પણ મને એક આહી રેજિમેન્ટનું ત્યાં સોંગ ગવડાવેલું. એટલે બધાનો આગ્રહ હતો એમ, છોકરીઓ ભણતા કરતા એટલે છોકરીઓ કહેતી તું ગાજે, તું સ્ટેજ અમને ચડ, અમારું એવું સપનું છે. ટીચરનું હતું, છોકરીઓનું હતું. પછી મેં કીધું કે ના ચોક્કસ એમ. પછી એક જન્માષ્ટમીનો પ્રોગ્રામ હતો, તો પપ્પાના ભાઈબંધે એમ વાત કરેલી 12 પછી કે અહીંયા એક પ્રોગ્રામ છે, તમારી છોકરી જો ગાવા આવે તો જન્માષ્ટમીનો પ્રોગ્રામ કરવાનો એમ. તો ત્યારે શું આવી બધી ખબર નહીં કે આટલો બધો કાર્યક્રમ હશે, આવી રીતના આમ રાઉન્ડ આવતા હશે. પપ્પાએ કીધું કે રાધી અહીંયા એક પ્રોગ્રામ હે, તું ગાતો એમ. તો ત્યારે આટલી બધી ખબર નહીં ને ત્યારે બીકીની એમ નહીં કે કેવું લાગશે, સારું લાગશે, આમ તેમ કાંઈ નહીં. પપ્પાને મેં વાત કરી લે, મેં કહ્યું વાંધો નહીં, હું પ્રોગ્રામ કરીશ એમ. જન્માષ્ટમીનો પ્રોગ્રામ અમે સ્ટાર્ટિંગમાં ઉમેદ પર કરી. બરાબર, ત્યાંથી શરૂઆત. ત્યાંથી શરૂઆત. જન્માષ્ટમીના કાર્યક્રમ. હા, ત્યાંથી શરૂઆત કરી. બરાબર. એ કાર્યક્રમ કેવો રહ્યો ને? બહુ સફળ પ્રોગ્રામ રહ્યો. આમ ભલે નવા હતા પણ પછી ત્યારે લગભગ અમારી જોડે વગાડ્યામાં ત્યારે અમારી સાથે જ છે ટીમમાં મુરલીધર બીટ્સ, રાહુલભાઈ આહિર. ત્યારે પણ સ્ટાર્ટિંગમાં એ બી વગાડવામાં હતા. ત્યારે મેં થોડું એમને કીધું કે ભાઈ પહેલો પ્રોગ્રામ છે, થોડું તમે જોઈ લેજો એમ. ઓર્ગનવાળા ભાઈઓને બધાએ કીધું એમ. તો એ કે ના વાંધો નહીં બેન, અમે પણ નવા છીએ પણ સંભાળી લેશું એમ. પ્રોગ્રામ બહુ સફળ, બહુ સારો રહ્યો. ત્યારબાદના અનેક કાર્યક્રમોની બેન વાતો કરવી છે મારે, પણ તે પહેલા અમે લગ્ન ગીત નહીં સંભળાવો ને ત્યાં સુધી કઈક અધૂરું રહેશે. વચ્ચે એકાદું લગ્ન ગીત સંભળાવી. ઝીણા ઝીણા રે મોતીનો હે માર હાથીડો, હે ઉપર સોનેરી શણગાર, અસવાર થાશે રે માર કિયા ભાઈનો મોભીજો, હે જાવા સુરત શેર બજાર, હોરો રે લાડકડા નવરંગ ચુંદડી, હે મોકલો સાસરિયાની માય, હે મોકલો સાસરિયાની માય. વાહ બે. તે પછી ક્રમશઃ કાર્યક્રમોની વાત કરતા જઈએ ને અનેક કલાકારો નો સપોર્ટ મળ્યો હોય, સાથે સાથે ભેગું જવાનો મોકો મળ્યો. આ વચ્ચેનો પડાવ બેન સમજી લઈએ. પછી કઈ રીતે મોટા કાર્યક્રમોમાં, કારણ કે ડાયરો અલગ વસ્તુ છે, દાંડિયા રાસ અલગ વસ્તુ છે, લગ્ન ગીતના કાર્યક્રમો અલગ છે, આમ લગભગ 5 થી 7 પ્રકારના કાર્યક્રમો થતા હોય. પછી એમાંથી કયા પ્રકારના કાર્યક્રમોમાં કોની સાથે જતા ને કેમ શરૂઆત થઈ? સ્ટાર્ટિંગમાં તો એમ કે પ્રોગ્રામમાં તો અત્યાર સુધી લગભગ ભાઈ ને પપ્પા જેમ કે પ્રોગ્રામ બુક કરતા. પછી એવી રીતના એમ કે ક્યાંક એવો પ્રોગ્રામ હોય મોટા કલાકાર ભેગો થોડુંક એમ લાગતું કે આપણે હજી નવા આપણે સેટલમેન્ટ થાય ન થાય. પણ પછી ભાઈ ને પપ્પાને એમ કહેતા કે ડરવાનું નહીં, આપણે આપણી રીતે રહેવાનું, એ એની રીતે. અમે સ્ટાર્ટિંગમાં એક કારી તરાવડી પ્રોગ્રામ કરેલો બાબુભાઈ જોડે. પછી એમને કીધું કે વિડિયા મૂકો. ત્યારે તો કારણ કે અમારો બીજો જ પ્રોગ્રામ હતો, તો વિડિયાને એવું કંઈ હતું નહીં. અમારી વાડી એમ કે મેં ને મારા માસીની છોકરી વિડિયા ઉતારેલા હતા આમનમ બસ. તો એમને કીધું કે વિડિયા મોકલો. પછી ભાઈ એમને વિડિયા મૂક્યા ને ગામવાળાએ મતલબ વાત કરેલી એમ બાબુભાઈને કે આ છોકરી છે કેમ કે આપણા સમાજની, તમે મોકો આપો તો એ ગાવા આવે. બાબુભાઈ કીધું કે ના મને કંઈ વાંધો નથી, ભલે ગાવા આવે એમ. પછી થોડુંક એમ કે સ્ટાર્ટિંગમાં લાગતું કે આટલા મોટા કલાકાર, આપણી સ્ટાર્ટિંગ એ બધા આવી રીતના ગાય, આપણે સ્કેલમાં કઈ રીતના મેચ થશે, કયા પાછળ કયું ગીત આવે, પણ થઈ ગયું બધું બરાબર. હવે તમામ પ્રકારના કાર્યક્રમો અમે અત્યારે દાંડિયા રાસ, લગન ગીત, ડાયરામાં છે કોશિશ, બટ ધીમે ધીમે હજી કરેલા નથી પણ કોશિશ છે. અને બેન એક કચ્છી લોક સંગીતનો માહોલ અલગ હોય. આ આપણે કે ને આખા ગુજરાતના કાર્યક્રમોના એ ગીતો અલગ હોય, તમામ ગુજરાતને ગમે. ગુજરાતની બહાર મુંબઈથી લઈને બધા આ કચ્છીમાં પણ તમે ગાઓ છો અમુક ગીત. આ જે વિસ્તારમાં છે ને એ વિસ્તારનું એકાદું ગીત પણ વચ્ચે સાંભળવું છે. આમ તમારે મુખે સારું લાગતું એવું કચ્છી આમ અમારા દર્શક મિત્રોને સંભળાવવું હોય તો કયું સંભળાવશો? ગોકુળ છડીને હલિયો વિયો કાન હઠીલો, મુજો કાન હઠીલો. ગોકુળ છડીને હલિયો વિયો કાન હઠીલો,
मुझो कान हठीलो डिसमिडियो ने मोलाद तुझी याद दी हे घेलो कामण गारो बनसी वालो कान हठीलो मुझो कान हठीलो। વાહ બેન, સંગીત ક્ષેત્ર તાલીમ ક્ષેત્ર કહેવાય. આમ તો આમાં તાલીમ લીધી હોય, રિયાઝ, આ બધું આવતું હોય ગાયકીમાં. આ ક્ષેત્રમાં કઈ તમે કે ભાઈ કોઈ સંગીત ક્લાસમાં ગયા હોય, કોઈ ગુરુ હોય, એ આપ શીખવાનો પડાવ કેવો રહ્યો? એક સાઈડ શીખવાનું પણ હોય, રિયાઝ હોય, ગુરુ હોય, હાર્મોનિયમ હોય, સાથે સ્કેલમાં કઈ રીતે ગાવું, આખું આ જે સંગીતનું જ્ઞાન લીધું એ કોની પાસે? સ્ટાર્ટિંગમાં તો હું હજી હોસ્ટેલમાંથી આવી એટલે પપ્પા કેસેટો લઈ આવ્યા હતા. અચ્છા. પછી ભાઈને એમ કે અમુક પ્રોગ્રામ હોય ને એવી રીતના ચાલુ કરીને અમે ગીત સાંભળતા, લખતા, એમાંથી બધું કરતા. કારણ કે સ્ટાર્ટિંગમાં તો એવું કંઈ હતું નહીં એમ કે કઈ રીતના બધું કરવું. પછી પપ્પાને ભાઈની કેસેટ લઈ આવ્યા, એમાંથી સાંભળીને ગીત લખતા. પછી ભાઈ કહેતો હોય મતલબ કે આવી રીતના આ ગીત કરો, આવી રીતના આ ગીત કરો. અને બાકી 12 મેં પૂરું કર્યું પછી મેં આદિપુર 2 મહિના મતલબ ક્લાસ કર્યા, પણ બધું એમ કે સેટલમેન્ટ ના થયું કારણ કે અમારા ગામથી થોડુંક દૂર થતું એમ. પછી મેં બસ 2 મહિના ક્લાસ કરેલા, બાકી બધું ઘરે પોતાની રીતે. તમારા ઘરે તો પિતાનો સપોર્ટની અત્યાર સુધીની વાત કરી છે. લગ્ન થયા પછીનો પ્રશ્ન, પછી એ પરિવારમાં તમને સપોર્ટ મળે, તમારા પતિદેવનો, એ સફર કેવી રહી? એમાં સપોર્ટ મળે કે નહીં? એમ કહેવાય ને કે મારી સફળતા પાછળ ભાઈનો ને પપ્પાનો ખૂબ સંઘર્ષ રહેલો. અને મેરેજ પછી પણ એમ કહેવાય કે હસબન્ડનો પણ એમ કે બહુ સપોર્ટ છે, અને ભાઈનો ને પપ્પાનો તો બહુ સપોર્ટ હતો. સોશિયલ મીડિયા કેટલો સપોર્ટ આપ્યો તમને? કારણ કે આ જે માધ્યમ અત્યારે આવ્યું છે ને, સોશિયલ મીડિયાના તમામ માધ્યમો, જેની પાસે ગાયકી સ્વર છે એને સરળતાથી પ્લેટફોર્મ મળી રહી. અત્યારે આ સોશિયલ મીડિયાનું માધ્યમ આમ તમને કેટલું મદદરૂપ બન્યું? અત્યારે એમ કે બહુ સ્ટાર્ટિંગમાં એમ કે થોડું લાગતું, પણ અત્યારે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ દ્વારા, ફેસબુક દ્વારા અત્યારે વધારે એમ કે. બેન, આજના સુરીલા સંવાદમાં ખૂબ ખૂબ આનંદ આવ્યો. જતા કોઈ રિસેન્ટ અત્યારની પેઢીને ગમે એવું લોકગીત કે ગીત સાંભળીને આપણે કાર્યક્રમ પૂરો કરીએ. હે અકર ચકર ગોડ ચકર ભમ્મરડી રે, હે તારી મારી જોડી જબર ભમ્મરડી રે, હે અમારે આપણી દોસ્તી દુનિયા આખી જોણતી, અમારે આપણી દોસ્તી દુનિયા આખી જોણતી હોવે, હે અકર ચકર ગોડ ચકર ભમ્મરડી રે. વાહ બેન, હજી એકાદું લગન ગીત એક લઈ લીધું. बाग में रायाणू ना झाड़, ए रायाणू ना झाड़ जो आवी रायाणू पाकीने जांबुડા લડી જાય, હે આવી રાયાણું પાકીને લોકસંગીત બેન અનેક સાંભળ્યું, પણ આમ ભજન લાઈન કે ભજન ગમે કોઈ એકાદું ભજન સાંભળવું છે મારે. મન લાગો મેરો યાર ફકીરી में, मन लागो मेरो यार फकीरी में, सो सुख पायो राम भजन में, जो सुख राम भजन में, सो सुख नाही अमीरी में, सो सुख नाही अमीरी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में. ખૂબ ખૂબ ધન્યવાદ બેન, આજે અમારા સુરીલા સંવાદમાં આવ્યા, તમારા જીવનની લોકસંગીતની વાતો સંભળાવી. બેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
ડીડી ભારતી દ્વારા હું પણ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારો આટલો પવિત્ર વાણી કરવાનો તમને મોકો આપ્યો. આવા શુભ અવસરે પવિત્ર દિવસે અમારો વાણી પવિત્ર કરવાનો મોકો આપ્યો તે બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.